હોય તો તેનો ઉલ્લેખ મળે છે વાલ્મીકી રામાયણમાં. અને આ શ્લોક કેવી રીતે પ્રગટ થયા એની પાછળ પણ એક કથા, એક ઇન્ટરેસ્ટિંગ છે, સંવેદનાથી આવી છે. વાલ્મીકીજીએ જ્યારે એક ક્રૌંચ પક્ષીને તરફડિયા મારતો જોયો અને એક સંવેદના, તોડવાયેલું હૃદય છે અને સંવેદના સભર હૃદય છે અને એમાંથી એક શબ્દ નીકળ્યો, શોકઃ શ્લોકત્વમાગતઃ. શોક છે તે શ્લોક બનીને આવ્યો. તો આવું થોડોક વૈદિક મંત્ર, એક બે મંત્ર લઈ અને વાયુમંડળ અહીંયાનું પવિત્ર છે, પણ આપણું ચિત્ત, સ્ટેટ ઓફ માઇન્ડ છે તે પવિત્ર બને એના માટે વેદના મંત્રથી જ શરૂઆત કરું. ઓમ તચ્છૈયોરા વૃણીમહે ગાતુમ યજ્ઞપતયે ગાતુમ યજ્ઞાય દૈવી સ્વસ્તિરસ્તુ નઃ સ્વસ્તિર્માનુષેભ્યઃ ઊર્ધ્વં જિગાતુ ભેખજં શન્નો અસ્તુ દ્વિપદેશં ચતુપદે. ઓમ નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્ર્યંબકાય ત્રિપુરાંતકાય ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમન્મહાદેવાય નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ખૂબ સરસ સાગરભાઈ.